તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. નવરાત્રિ ચાલી રહી છે અને આ નવરાત્રિની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે એના માટે સરસ મજાના ન્યૂઝ છે, સરસ મજાની વાત જે છે આપણે કરવા જઈ રહ્યા છીએ. બરાબર. હવે આ સ્કીમ જે છે ને અત્યારે બે પ્રકારના વિદ્યાર્થીઓ માટે ચાલી રહી છે અને એના માટે એવું કહેવાય કે ભાઈ સુવર્ણ તક છે. ઘણા એવા ગરીબ વિદ્યાર્થીઓ છે કે જે શહેરની અંદર જઈ અને પોતાની સ્કિલ જે છે એને યુઝ કરવા, પરીક્ષાઓની તૈયારી કરવા, અથવા તો એવું કહી શકાય કે ભાઈ એણે પણ એવું સપનું જોયું, એ પોતે પણ આઈપીએસ અધિકારી બની શકે ત્યાં સુધીની ક્ષમતા છે, એ પોતે પણ એક આઈએએસ કેડરની અંદર ઓફિસર બની શકે એવી ક્ષમતા ધરાવે છે, પરંતુ ગરીબી અથવા તો પછાત વર્ગની અંદર હોવાથી એને એવું અંદરથી ફીલ થાય કે કાશ મારી પાસે પૈસા હોત તો હું પણ આવી સરસ મજાની પરીક્ષાઓ પાસ કરી શકત. બરાબર છે. ઘણા એવા નાના નાના ગામની અંદર વ્યક્તિઓ છે કે જેનું સપનું છે, પરંતુ એ પોતે આર્થિક રીતે નબળા હોવાના કારણે આવી પરીક્ષાઓ સુધી પહોંચી નથી શકતા અથવા તો આવી પરીક્ષાઓમાં સફળ નથી થઈ શકતા. એના માટે સુવર્ણ તક આવી છે. બે પ્રકારની હું વાત કરવા જઈ રહ્યો છું. એમાં પહેલાં આપણે ભારતની મોટામાં મોટી જે એક્ઝામ છે એના વિશે વાત કરીએ, પછી આપણે ગુજરાત લેવલે આવતી હોય એ પરીક્ષાઓની પણ વાત આના અંદર કરીશું. બરાબર છે. તો યુપીએસસી જેવી પરીક્ષાઓ કે જે ગ્રેજ્યુએટ લેવલ ઉપર થતી હોય છે, બરાબર છે, ક્લાસ 1-2ની એક્ઝામ જે છે એને સોલ્વ કરવા માટે જે લોકો ચાહતા હોય કે મને કોચિંગ સહાય મળે, હું પોતે ફ્રીની અંદર આ કોચિંગ મેળવી શકું, તો એના માટે અત્યારે ફોર્મ ઓનલાઈન ભરવાનું શરૂ થઈ ગયું છે. બરાબર. હવે તમને થશે કે સાહેબ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો એ ક્યાં ભરવું? તો એના માટે પણ મેં વેબસાઇટ આપી દીધી છે કે ભાઈ esamajkalyan.gujarat.gov.in, અથવા તમે ખાલી તમારા ગૂગલની અંદર ઈ સમાજ કલ્યાણ લખો તો પણ તમને આ વેબસાઇટ આવી જશે. હવે એ વેબસાઇટ ખોલતાની સાથે ઘણું બધું અંદર હોય છે, કેવી રીતે શોધવું, ક્યાં મળવું એ પણ હું તમને બતાવી દઉં. બરાબર છે. અને સાથે સાથે ડિસ્ક્રિપ્શનની અંદર આ ચેનલમાં હું આ આખી લિંક પણ મૂકી દઈશ, જેથી કરીને તમને શોધવામાં સરળતા રહે. એના ઉપર ક્લિક કરશો તો પણ તમે ખોલી શકો, એવો આપણે પ્રયત્ન કરીશું. બરાબર. હવે એના અંદર તમે જશો ને એટલે આ બાજુ એક હશે હું પ્રેક્ષક ગણ, બરાબર, અને બાજુમાં મારે શું શોધવું છે. બરાબર. તો પ્રેક્ષક ગણ જે છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને બતાવશે કે ભાઈ અનુસૂચિત જાતિ માટેની સ્કીમ જોઈએ છે, નબળા લોકો માટે જોઈએ છે, વિકસતી જાતિ માટે, તમે જેમાં આવતા હો એને તમારે પસંદ કરી લેવાનું. અને સામેની બાજુ યોજનાઓ લખ્યું હશે ત્યાં તમે કઈ યોજના લેવા માંગો છો તો ત્યાં તમે શૈક્ષણિક યોજના પસંદ કરશો, અને બાજુમાં ફાઇન્ડ અથવા ગુજરાતીમાં જોતા હશો તો શોધો એવું લખેલું જોવા મળશે. એના ઉપર ક્લિક કરશો એટલે ઘણી બધી યોજનાઓનું લિસ્ટ આવશે. એમાં થોડા નીચે જશો એટલે તમને આ યોજના દેખાશે. બરાબર છે કે ભાઈ ભારતની સર્વશ્રેષ્ઠ એક્ઝામ માટે તૈયારી કરવા માટેની સ્કીમ. બરાબર છે. એટલે યુપીએસસી જીપીએસસીવાળા જે છે લોકો એ ત્યાં એમાં ક્લિક કરી અને વિગતો વાંચી અને ઓનલાઈન જે છે અરજી કરી શકે. બરાબર. ઓનલાઈન અરજી કરવાની મારા ખ્યાલ મુજબ 4મી તારીખ અને 10મો મહિનો છે એ એની છેલ્લી તારીખ છે, ત્યાં સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે. ઓકે. હવે બીજી વાત કરીએ કે, અને હા થોડુંક કહી દઉં કે ભાઈ આ આખું જે ચલાવી રહ્યા છે એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ જે છે એના દ્વારા ચલાવવામાં આવે છે. એટલે કે ભાઈ આ સમાજના વર્ગની અંદર નબળા લોકો છે, એસસી એસટી ઓબીસીમાં આવે છે, આર્થિક રીતે નબળા છે, એ બધા માટે આ કામની જાહેરાત અને માર્ગદર્શન રહેશે. એના સિવાય વાત કરીએ કે ભાઈ આપણે ગુજરાત ગવર્મેન્ટની જે કોઈ પરીક્ષાઓ છે એને પાસ કરવી હોય તો એના માટે કોઈ સહાય યોજના છે. બરાબર છે. જેમ કે ભાઈ તમે કોઈ નાની એવી પોલીસ કર્મચારીની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો, પીએસઆઈ માટેની તૈયારી કરી રહ્યા છો, બરાબર, કોઈ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરીએ તો એના માટે કોઈ સહાય યોજના છે. તો હા, એના માટે પણ એક સહાય યોજના છે કે એના અંદર તમારે કોઈ જાતનું અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે નહીં. સરકારે અમુક એવા સેન્ટરો જે છે એને માન્યતા આપી છે અને એ સેન્ટર જે છે એ ગુજરાતના ઘણા બધા ગામો, શહેરોની અંદર આવેલા છે. જેમ કે અમરેલી જિલ્લાની વાત કરું તો હું અમરેલીનો છું એટલે મને અહીંયા રહેલા બે સેન્ટર વિશે જ્ઞાન છે. એક અમરેલી શહેર પ્રોપરમાં આવેલું છે અને એક ધારીની અંદર આવેલું છે. એના સિવાય વાત કરીએ તો રાજકોટમાં છે, અમદાવાદની અંદર છે, વડોદરામાં છે અને સુરતમાં છે. બરાબર. તમારી આસપાસ જ્યાં કંઈ રહેતા હોય ત્યાં જો કોઈ કોચિંગ ક્લાસીસ ચલાવતા હોય તો ત્યાં જઈને તમે તપાસ કરી શકો, જેના અંદર તમને 4 મહિના કોચિંગ આપવામાં આવે છે. મારા ખ્યાલથી 4 મહિનાની સ્કીમ છે, અથવા તો કોઈ 6 મહિના સુધી તમને આ સ્કીમ ચલાવતા હોય છે, જેના અંદર વિદ્યાર્થીએ કોઈ પણ જાતની રકમ ભર્યા વગર તમામે રીતે ત્યાં ભણવાનું, સાથે એને કોચિંગની સાથે સાથે એને ક્વિઝ, એની સાથે એના જરૂરી કંઈ આપણે એમ કહીએ કે ભાઈ મટીરિયલ હોય તો એ પણ એને ફ્રીમાં આપવામાં આવે છે. અને આખું કોચિંગ પૂરું થયા પછી એ વિદ્યાર્થીના ખાતામાં જ સરકાર છે 20 થી 25 હજાર જેટલી રકમ જે છે એ નાખતા હોય છે.
અને એ પછી પૈસા જે છે એ તમારે જે કોચિંગવાળાએ તમને અભ્યાસ કરાવ્યો છે મફતમાં એને તમારે પેમેન્ટ કરવાનું હોય છે. તો બંને માટે આ સારી એવી યોજના છે. જે લોકોને એવું થતું હોય કે આપણે પૈસા ખર્ચીને થાકી ગયા ને આપણો કંઈ વારો નથી આવ્યો, તો એ લોકો આ ફ્રી કોચિંગનો બંને રીતે ઉપયોગ કરી શકે છે. મને જ્યાં સુધી નોલેજ હતું તે મેં સંપૂર્ણ રીતે બધી જરૂરી માહિતીઓ તમને આપી દીધી છે. તમને લાગુ પડતું હોય તો અચૂકથી આ યોજનાનો લાભ આપ લેજો. અને આની અંદર સાથે સાથે વિદેશ જવા માટેની જે એક્ઝામો છે એના પણ ફ્રીની અંદર તમે કોચિંગ કરવાના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે. એની પણ છેલ્લી તારીખ 4/10 છે. તો એવી કોઈ ઈચ્છા ધરાવતા હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, આવી જ સરસ મજાની માહિતીઓ જે છે તમારા સુધી પહોંચાડીએ છીએ. અને જો તમે રેલવેની તૈયારી કરતા હોય, રેલવે ટાઈપની કંઈ પણ તૈયારી કરતા હોય તો એનું મટીરિયલ જે છે એ પણ આપણા એ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. એનું જે કંઈ સાહિત્ય ભણવા જેવા વિડીયો છે એ પણ આપણી ચેનલની અંદર 500 જેટલા વિડીયો ઉપલબ્ધ છે. ફ્રીમાં તમે તૈયારી કરી શકો છો. અને જો મટીરિયલ ખરીદવા માંગતા હોય તો નીચે મારો કોન્ટેક્ટ નંબર છે, ટેલિગ્રામ લિંક છે, તમે મારી સાથે વાત કરી અને ખરીદી પણ શકો છો. બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને ખુશ રહો. મળીએ બીજા વિડીયોમાં. આવજો.